વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે જે એક્સરસાઇઝ 3.4 જોયેલી, હવે એના પછીની એક્સરસાઇઝ 3 જોઈએ. એમાં પહેલો એક્ઝામ્પલ છે એ બરાબર શ્રેણિક આપ્યો છે 0 1 0 0. તો દર્શાવો કે એઆઈ પ્લસ બી એ રેસ ટુ એન બરાબર એ રેસ ટુ એન ઇન્ટુ આઈ પ્લસ એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ 1 બી એ. હવે આ જે છે વિધાન, આ સાબિત આપણે કરવું છે. આ વિધાન સાબિત કરવું છે જ્યાં આઈ એ 2 કક્ષાવાળો એકમ શ્રેણિક છે. હવે આને આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી જે ધોરણ 11માં દાખલા સાબિત કરતા હતા એમ જ સાબિત કરવાનું છે. આ વિધાનને આપણે કહી દઈએ પીએન, એઆઈ પ્લસ બી એ રેસ ટુ એન બરાબર એ રેસ ટુ એન ઇન્ટુ આઈ પ્લસ એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ 1 ઇન્ટુ બી એચ, વેર એન બિલોંગ્સ ટુ એન. હવે એન 1 માટે P1 સત્ય બતાવવા માટે ડાબી સાઈડમાં, આ ડાબી સાઈડના જમણી સાઈડ, આ ડાબી સાઈડમાં એનની જગ્યાએ અહીંયા 1 મૂક્યું તો એઆઈ પ્લસ બી એ રે. જમણી સાઈડમાં પણ એનની જગ્યાએ 1 મૂકો છો, અહીંયા ને અહીંયા. એ રેસ ટુ 0 એટલે 1 ઇન્ટુ બી એટલે બી એ ઇન્ટુ એઆઈ. ડાબા બરાબર જબા માટે P1 સત્ય છે. ધારો કે પી કે સત્ય છે, એનની જગ્યાએ આપણે આ વિધાનમાં કે લેવાનો, એનની જગ્યાએ બધે કે મૂકવાનો, પી કે સત્ય છે. હવે એ ધારી લીધું. એન ઇક્વલ ટુ કે પ્લસ 1 માટે ડાબી સાઈડમાં એનની જગ્યાએ આપણે અહીંયા કે પ્લસ 1 મૂક્યો. હવે એઆઈ પ્લસ બી એ રેસ ટુ કે પ્લસ 1 બરાબર લખી શકો એઆઈ પ્લસ બી એ રેસ ટુ કે ઇન્ટુ આના કે પ્લસ 1ના બે ભાગ પડે કે અને 1 ઘાત. હવે પીકે ઉપરથી પીકેમાં આપણે આના બરાબર આ લીધેલું એનો ઉપયોગ અહીંયા કરીએ એટલે પીકે ઉપરથી એઆઈ પ્લસ બી એ રેસ ટુ કે બરાબર આ લખી કાઢ્યું ઇન્ટુ એઆઈ પ્લસ બી. હવે આ બંનેનો કરીએ ગુણાકાર. એ રેસ ટુ કે ઇન્ટુ આઈ પ્લસ એ ઇન્ટુ આઈ એટલે એ રેસ ટુ કે ઇન્ટુ એ એટલે એ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ એટલે આઈ સ્ક્વેર પ્લસ એ રેસ ટુ કે ઇન્ટુ આઈ પ્લસ બી એ રેસ ટુ કે ઇન્ટુ આઈ આ બી એ ઇન્ટુ બી એ પ્લસ આ પદ ઇન્ટુ આ પદ એટલે કે ઇન્ટુ, હવે જુઓ એ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ એટલે એ રેસ ટુ કે અને બી એ ઇન્ટુ આઈ પછી પ્લસ આઈ. આ બંનેનો ગુણાકાર કરો. કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ 1 બી એ ઇન્ટુ બી એ એટલે બી એ ઇન્ટુ બી એ. આ એક સંખ્યા છે, આ પણ એક સંખ્યા છે એટલે બહાર નીકળી જાય બી સ્ક્વેર. એ ઇન્ટુ એ એટલે એ સ્ક્વેર, બરાબર. હવે એ રેસ ટુ કે પ્લસ 1 આઈ સ્ક્વેર એટલે આઈ, કારણ કે કોઈ પણ એકમ શ્રેણિકનો પોતાની સાથે જ ગુણાકાર કરો આઈ સ્ક્વેર બરાબર આઈ લખી શકાય, બરાબર. એ રેસ ટુ કે આઈ ઇન્ટુ બી એ ઇઝ ઇક્વલ ટુ બી એ પ્લસ બી એ ઇન્ટુ આઈ એટલે કે બી એ અને એ રેસ ટુ જે કે ઇન્ટુ એ રેસ ટુ કે માઇનસ 1 છે એ પદ મૂક્યું બી સ્ક્વેર. હવે એ સ્ક્વેર જોઈએ, એ તમને આપ્યો છે અહીંયા શ્રેણિક 0 1 0 0. હવે એનો સ્ક્વેર કરો તો પહેલી હાર પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરો તો 0. પહેલી હાર બીજો સ્તંભ પણ જુઓ, એ પણ 0. બીજી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટક એટલે 0 મળે છે એ સ્ક્વેર. એટલે એ સ્ક્વેરની જગ્યાએ 0 ઇન્ટુ બી, આ જે બી સ્ક્વેર છે ઇન્ટુ 0. તો આઈ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ પ્લસ આ પ્લસ. હવે આ બે પદ જુઓ, તમારી પાસે આ બે પદ છે, આ પદ અને આ પદ. એમાંથી મેં એ રેસ ટુ કે બી એ કોમન કાઢ્યા છે એટલે કૌંસમાં શું હશે કે પ્લસ 1. હવે તમારું જે વિધાન હતું એનની જગ્યાએ તમારી પાસે અહીંયા કે પ્લસ 1 આવી ગયા એટલે એ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ બરાબર કે પ્લસ 1, આની એનની જગ્યાએ કે પ્લસ 1 મૂકો એટલે કે પ્લસ 1 માઇનસ 1 એટલે કે આવવો જોઈએ, આવી ગયું. એ રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ આઈ પ્લસ કે પ્લસ 1 ઇન્ટુ એ રેસ ટુ કે ઇન્ટુ બી એ બરાબર જબા માટે પી કે પ્લસ 1 સત્ય છે, માટે વિધાન પી એન દરેક એન બિલોંગ્સ ટુ એન માટે સાચું થાય. હવે આ જ રીતે છે આપણો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2માં તમને આપ્યું છે એક શ્રેણિક એ બરાબર 1 1 1 1 1 આપ્યો છે, એ રેસ ટુ એન બરાબર આવું અને એ પણ આપ્યું છે. આ સાબિત કરવાનું છે, એ આપ્યું છે તો આ એ રેસ ટુ એનની કિંમત આટલી થાય એવું સાબિત કરવાનું છે. જ્યારે આવી વાત આવે એ રેસ ટુ એનની તો
એ ગણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આ વિધાનને મેં પીએન કીધું. પીએન બરાબર a/n બરાબર આ વિધાન લીધું. n=1 માટે nની જગ્યાએ અહીંયા 1 મૂકો, અહીંયા પણ 1 મૂકો એટલે 3:1 - 1 એટલે 3:0 એટલે 1 થાય. બધામાં nની જગ્યાએ 1 મૂકો એટલે 3:0 એટલે બધા 1 થાય. આ તો આપણને આપેલું જ છે એ બરાબર, માટે P1 સત્ય છે. હવે લઈએ કે ધારો કે પીકે સત્ય છે. ધારો કે પીકે એનની જગ્યાએ આપણે જે વિધાન ધાર્યું હતું એની જગ્યાએ આપણે અહીંયા મૂકી દઈએ પીકે, એટલે આખું વિધાન બની જાય. આ સત્ય છે ધાર્યું. n=k+1 માટે ડાબી સાઈડ લીધી a/k+1, ડાબી સાઈડમાં એની જગ્યાએ k+1 મૂક્યા. a/k+1 એટલે a/k × a. હવે પીકેમાં a/kની કિંમત આપણને ખબર છે. પીકેનો ઉપયોગ ફરજિયાત કરવો પડે pk+1 સાબિત કરવા માટે. પીકે મૂક્યા ઇન્ટુ એ આપેલો છે શ્રેણિક 1 1 1, એ મૂકી દીધો. હવે આ બે શ્રેણિકનો ગુણાકાર જોઈએ. પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરવાનો થાય. હવે અહીંયા જુઓ 3:k+1 × 1 એટલે 3:k+1 પ્લસ 3:k+1 × 1 એટલે 3:k+1 પ્લસ 3:k+1 × 1 એટલે 3:k+1 એટલે 3 વખત 3:k-1 × 1 પ્લસ 3:k-1 × 1 પ્લસ 3:k-1 એટલે અહીંયા થશે 3 ટાઈમ 3:k-1. એ જ રીતે પહેલી હાર બીજા સ્તંભ પણ 3 × 3:k-1. એ જ રીતે આ પહેલી હાર ને ત્રીજા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરો તોય 3 × 3:k-1 થશે. એ જ રીતે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ, એ રીતે ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરશો તો આમ મળશે 3 × 3:k-1, આ 3ની 1 ઘાત કહેવાય. અને 3:k-1 × 3 કરીએ એટલે 3:k ઘાતનો સરવાળો થાય. બધી 3:k મળે. તો તમે જોઈ શકો છો કે જે મેં વિધાન ધાર્યું હતું એમાં એનની જગ્યાએ અહીંયા k+1 લીધા, જમણી સાઈડમાં એનની જગ્યાએ k+1 બધે મૂકો તો k+1 - 1 એટલે 3:k આવવો જોઈએ, જે બધા આપણે 3:k અહીંયા દેખાય છે. માટે આપણો ડાબા બરાબર જબા માટે pk+1 સત્ય છે એવું સાબિત થાય છે. એટલે આપેલ વિધાન પીકે ઉપરથી pk+1 સાચું બતાવ્યું, માટે વિધાન Pn એ દરેક n બિલોંગ્સ ટુ n માટે સાચું થાય છે. હવે આ જ રીતે તમને એક્સરસાઇઝ આપી છે 3માં ત્રીજો દાખલો પણ આ જ રીતનો છે. ત્રીજા દાખલાની રકમ જોઈએ. Pn આપ્યો છે આપણને, Pn આપણે ધાર્યો છે, વિધાન આપણને દાખલાની રકમમાં આપ્યું છે a બરાબર 3 - 4 1 - 1 અને a/n બરાબર આવું સાબિત કરવું છે. તો આ વિધાનને મેં Pn લીધું. હવે n=1 માટે એની જગ્યાએ 1 મૂકો, અહીંયા પણ એની જગ્યાએ 1 મૂકો, 1 + 2 એટલે 3, -4 × 1 - 4 1, અહીંયા પણ 1 મૂકો એટલે 1 - 2 એટલે -1. એ આપણો એ શ્રેણિક ધારેલો મળી જાય છે. માટે P1 સત્ય છે. ધારો કે પીકે સત્ય છે, એની જગ્યાએ શું મૂકી દેવાનું? ફક્ત k મૂકી દેવાનું. સત્ય છે. n=k+1 માટે ડાબી સાઈડમાં એની જગ્યાએ k+1 મૂક્યો, a/k+1 એટલે a/k × a. હવે પીકેનો ઉપયોગ કરી, પીકેમાં છે a/k આખો મૂકી દીધો ઇન્ટુ એ પણ આપણી પાસે આ શ્રેણિક આપ્યો હતો એ આપણે અહીંયા મૂકેલો છે. હવે આનો કરીએ ગુણાકાર. પહેલી હાર પહેલા સ્તંભના ઘટકો એટલે 1 + 2k × 3 એટલે 3 + 6k પ્લસ -4k × 1 એટલે -4k. પહેલી હાર બીજા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરો. -4 × 1 + 2k એટલે -4 - 8k પ્લસ -4k × -1 એટલે +4k. એ જ રીતે બીજી હાર પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર અહીંયા લખાય 3 × k 3k +1 × 1 - 2k એટલે 1 - 2k. બીજી હાર બીજા સ્તંભના ઘટકોનો ગુણાકાર -4k -1 + 2k. હવે આનો ગુણાકાર બધો સરવાળો કરો તો તમને આવું મળશે 6k - 4k એટલે 2k, 3 + 2k -4 - 4k, k +1 -4k + 2k એટલે -2k, -1 - 2k. હવે આપણે શું લાવવાનું હતું? એનની જગ્યાએ અહીંયા k+1 મૂકી જુઓ, જે પદો લાવવાના હતા એ મળી જાય છે. જુઓ
આને આમ લખી શકાય 1 પ્લસ એનની જગ્યાએ કે પ્લસ 1 ગોઠવો એટલે 2k પ્લસ 2 પ્લસ 1 એટલે 2k પ્લસ 3 થઈ ગયા. -4k -4 જોતા તે પણ આવી ગયા એનની જગ્યાએ કે પ્લસ 1. અહીંયા તમે આને આમ ન લખી શકો 1 - 2k પ્લસ 1 એટલે -2k -2 પ્લસ 1 -2k -1 માટે ડાબા બરાબર જબા માટે pk પ્લસ 1 સત્ય છે. માટે વિધાન pn પણ દરેક n બિલોંગ્સ ટુ n માટે સાચું થાય. હવે જોઈએ એક્સરસાઇઝનો ચોથો સમ. હવે એ અને બી સમમિત શ્રેણિક છે તો સાબિત કરો કે AB - BA વિસમમિત શ્રેણિક છે. હવે AB - BA વિસમમિત જો બતાવવા હોય, કોઈ આ શ્રેણિકને વિસમમિત બતાવવો છે તો એનો મતલબ કે કોઈ પણ શ્રેણિક વિસમમિત બતાવવું હોય તો આ શ્રેણિકનું ડેશ બરાબર માઇનસ એ શ્રેણિક લાવી દઈએ તો એ વિસમમિત. કારણ કે વિસમમિતની એ વિસમમિત ક્યારે કહેવાય? એ ડેશ બરાબર માઇનસ એ હોય તો વિસમમિત કહેવાય આપણે જાણીએ છીએ. બરાબર. હવે મારે આ જ વસ્તુનો અહીંયા ઉપયોગ કરવાનો છે. આ શ્રેણિક વિસમમિત બતાવવાનો છે એટલે આ શ્રેણિકનો બે ડેશ લીધો, એના બરાબર માઇનસ ઓફ ધીસ શ્રેણિક બતાવી દઈએ તો આપણો શ્રેણિક આ જે છે એ વિસમમિત સાબિત થાય. આ શ્રેણિકનો ડેશ લીધો. હવે ડેશના ગુણધર્મ પ્રમાણે આપણને ખબર છે a × b પણ એક શ્રેણિક છે, b × a પણ શ્રેણિક છે. a - b નો ડેશ બરાબર a ડેશ - b ડેશ થાય. ગુણધર્મનો ઉપયોગ કરીએ ab ડેશ - ba ડેશ. હવે બીજો ગુણધર્મ પણ ખબર છે ab નો ડેશ બરાબર b ડેશ × ડેશ. અહીંયા એનો ઉપયોગ કર્યો. a અને b સમમિત આપેલા છે આપણને એટલે a ડેશ બરાબર a અને a ડેશ b ડેશ બરાબર b. b ડેશની જગ્યાએ b મૂક્યો, a ડેશની જગ્યાએ આમાંથી માઇનસ કોમન કાઢો તો ab - ba લખાય. એનો મતલબ થયો કે ab - ba નો ડેશ બરાબર માઇનસ ઓફ ધીસ શ્રેણિક, આ શ્રેણિકનો માઇનસ એટલે ab - ba વિસમમિત છે એવું સાબિત કરી શકાય. હવે જોઈએ દાખલા નંબર 5. એ સમમિત અથવા વિસમમિત શ્રેણિક હોય તદનુસાર સાબિત કરો કે b ડેશ × ab સમમિત અથવા વિસમમિત છે એવું સાબિત કરવાનું પૂછ્યું છે. એનો મતલબ થયો કે જો એ સમમિત હોય તો b ડેશ × ab સમમિત થાય અને એ વિસમમિત હોય તો b ડેશ × ab વિસમમિત થાય એવું સાબિત કરવાનું પૂછ્યું છે. હવે કોને સમમિત ને વિસમમિત બતાવવો છે? b ડેશ × ab ને. તો એનો આપણે ડેશ લીધો. બરોબર. હવે આ એક શ્રેણિક છે એના ગુણાકારમાં પણ આ ab પણ એક શ્રેણિક થાય. હવે આપણને ખબર છે કોઈ પણ બે શ્રેણિકના ગુણાકારનો ડેશ બરાબર આ ઊંધું થઈ જાય b ડેશ × a ડેશ. આનો ઉપયોગ કરીએ. આ એક શ્રેણિક ધાર્યો એના ગુણાકાર પણ એક શ્રેણિક છે. આને ab આખાને શ્રેણિક ધાર્યો એટલે ab નો ડેશ બરાબર b ડેશનો ડેશ એટલે પોતે. હવે પાછો આ જ ગુણધર્મનો અહીંયા ઉપયોગ કરીએ. ab નો ડેશ બરાબર b ડેશ × a ડેશ × b. હવે બે પાર્ટ પડશે. જો એ સમમિત હોય તો એ ડેશ બરાબર a લખાય, ડેશની જગ્યાએ a લખ્યો. અને જો એ વિસમમિત હોય તો એ ડેશ બરાબર માઇનસ a. અહીંયા એ ડેશની જગ્યાએ માઇનસ a મૂકો એટલે -12 પણ આપી શકો. એનો મતલબ થયો કે b ડેશ ab b ડેશ × ab ની બે કિંમતો મળી. b ડેશ × ab નો ડેશ બરાબર b ડેશ × ab અને b ડેશ × ab નો ડેશ બરાબર -b ડેશ × ab. એનો મતલબ જો એ સમમિત લઈએ છીએ તો b ડેશ × ab નો ડેશ બરાબર આ મળતો હોવાથી b × ab સમમિત કહેવાય. અને જો એ વિસમમિત લઈએ તો b ડેશ × ab નો ડેશ બરાબર -b ડેશ × ab મળતો હોવાથી b ડેશ × ab એ વિસમમિત કહેવાય. હવે આ જ વસ્તુ જે તમને સમમિત અને વિસમમિત આધારિત આ બે દાખલા હતા. હવે આપણે જોઈએ દાખલા નંબર 6. હવે છઠ્ઠા દાખલામાં તમારી પાસે આ રીતનું છે. એ એક શ્રેણિક આપ્યો છે આ રીતે a ડેશ × a બરાબર i આપ્યું છે. પૂછ્યું છે x y z. તો આ બંને વસ્તુ આપેલી છે. x y z ના મૂલ્ય શોધો. શું શોધવાનું પૂછ્યું છે? x y z ની કિંમતો. હવે ચલો a ડેશ એટલે આ જે શ્રેણિક છે એનો ડેશ મૂકી દઈએ. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ × a એટલે આખું શ્રેણિક એમનું એમ મૂક્યો બરાબર i એટલે આ 3×3 હોવાથી i પણ એક 3×3 એકમ શ્રેણિક લીધો. હવે આનો કરીએ ગુણાકાર. શાંતિથી ગુણાકાર કરવાનો. પહેલી હારના અને પહેલા સ્તંભના ઘટકોનું અનુરૂપ ગુણાકાર કરી સરવાળો એટલે પહેલો ઘટક બને 0 × 0 0 પ્લસ
એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર એટલે 2x સ્ક્વેર પહેલું પદ સંખ્યા આવે આમાં શ્રેણિકની. પહેલી હાર બીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર 0 ઇન્ટુ 2y 0 પ્લસ એક્સ ઇન્ટુ માઇનસ xy માઇનસ xy એટલે 0 થઈ ગયો. પહેલી હાર ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર 0 ઇન્ટુ z 0 પ્લસ એક્સ ઇન્ટુ માઇનસ ઝેડ એટલે માઇનસ એક્સ ઝેડ પ્લસ એક્સ ઝેડ એટલે પણ 0. પછી એ જ રીતે બીજી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો 2y ઇન્ટુ 0 0 પ્લસ xy માઇનસ xy એટલે 0. બીજી હાર બીજો સ્તંભ 2y ઇન્ટુ 2y એટલે 4y સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ વાય ઇન્ટુ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે 4y સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે 6y સ્ક્વેર. પછી બીજી હાર ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરો તો શું આવશે? અહીંયા 2yz માઇનસ yz અને આ પણ માઇનસ yz સરવાળો કરો કશો આવે 0 એટલે અહીંયા 0 લખેલો છે. પછી ત્રીજી હાર પહેલો સ્તંભ 0 માઇનસ xz પ્લસ xz એટલે એ પણ 0. ત્રીજી હાર બીજો સ્તંભ શું આવશે? 2yz માઇનસ yz માઇનસ yz એટલે આ પણ શું બનશે? 0. પછી ત્રીજી હાર ત્રીજા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરી સરવાળો z ઇન્ટુ ઝેડ ઝેડ સ્ક્વેર પ્લસ માઇનસ ઝેડ ઇન્ટુ માઇનસ ઝેડ પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ ઇન્ટુ ઝેડ એટલે 3z સ્ક્વેર. હવે આના બરાબર આ શ્રેણિક એટલે 2x સ્ક્વેર બરાબર 1 6y સ્ક્વેર બરાબર 1 3z સ્ક્વેર બરાબર 1. તો આના ઉપરથી x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√2 y ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/6 અને z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3 થાય. આ દાખલો પણ સિમ્પલ હતો. દાખલા નંબર 7 જોઈએ. એક શ્રેણિક આવો આપ્યો છે, બીજો શ્રેણિક આ આપ્યો છે અને ત્રીજો શ્રેણિક આ આપ્યો છે. આ ત્રણનો ગુણાકાર શૂન્ય શ્રેણિક તો x બરાબર કેટલા? હવે તમે અહીંયા જોઈ શકો છો આ શ્રેણિક કયો છે? એક હાર ને ત્રણ સ્તંભ 1x3. આ કયો છે? 3x3. તો આનો ગુણાકાર કરું તો શું મળે? 1x3. તો ચલો પહેલી હાર પહેલા સ્તંભ પકડો તો શું આવશે? 1 ઇન્ટુ 1 1 પ્લસ 4 પ્લસ 1 1 પ્લસ 4 પ્લસ 1 એટલે 6. પછી પહેલી હાર બીજો સ્તંભ પકડો આ ઘટક બને 1 ઇન્ટુ 2 2 પ્લસ 0 2. પહેલી હાર ત્રીજો સ્તંભ 1 ઇન્ટુ 0 પ્લસ 2 2 પ્લસ 2 4. બરાબર? આ શ્રેણિક મૂકી દીધો. હવે આપણી પાસે આ શું આવ્યો? આ 1x3 શ્રેણિક છે અને આ 3x1. તો આપણો ગુણાકાર કયો બનવો જોઈએ? 1x1. હવે આ એક જ હાર એક જ સ્તંભ છે એટલે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો જ કરવાનો રહેશે. 6 ઇન્ટુ 0 એટલે 0 પ્લસ 2 ઇન્ટુ 2 4 પ્લસ 4 ઇન્ટુ એક્સ 4x એટલે આ શું થઈ ગયું? આના બરાબર શૂન્ય ઓની જગ્યાએ આપણે એક જ ઘટકવાળું શૂન્ય શ્રેણિક મૂક્યું છે એટલે 4 પ્લસ 4x બરાબર 0. ધેટ મીન્સ કે x બરાબર -1 જે xની આપણને કિંમત મળી જાય છે. હવે દાખલા નંબર જોઈએ 8. 8મા દાખલામાં છે a બરાબર એક શ્રેણિક છે તો a સ્ક્વેર -5a પ્લસ 7i બરાબર શૂન્ય શ્રેણિક સાબિત કરો. હવે આ દાખલો તમારે જાતે કરવાનો રહેશે. કેમ? કારણ કે એ ઉપરથી પહેલાં a સ્ક્વેર શોધી કાઢો. એના બધા ઘટકને 5 વડે ગુણી બાદબાકી કરો. i એટલે 1001 લેવાનો. આ બધાનો સરવાળો બાદબાકી કરો એટલે બધા ઘટકો શૂન્ય શ્રેણિક મળે. 0 0 0 મળશે એટલે તમે સહેલાઈથી આ રીતે દાખલો સાબિત કરી શકો. આ જ રીતે તમને એક ક્યુબમાં પણ પૂછી શકે આવો કોઈ દાખલો એ આપીને એક ક્યુબ માઇનસ સમથિંગ બરાબર શૂન્ય શ્રેણિક લાવો એવું પણ પૂછી શકે. એવો પણ 4 માર્ક્સમાં ઘણી વખત દાખલો પૂછાઈ શકે છે. આ તો તમે સહેલાઈથી સાબિત કરી ગુણાકાર ખાલી આવડવો જોઈએ. દાખલા નંબર 9 જોઈએ. એક શ્રેણિક આ આપ્યો છે, એક શ્રેણિક આ આપ્યો છે અને એક શ્રેણિક આ બરાબર શૂન્ય શ્રેણિક તો x બરાબર કેટલા? હવે આ કયો છે? 1x3 એક જ હાર ને 3 સ્તંભ. આ કયો છે? 3x3 તો તેમનો ગુણાકાર શું મળવો જોઈએ? 1x3. ચલો હવે પહેલી હાર પહેલા સ્તંભના ઘટકો પકડો x પ્લસ 0 -2 એટલે x -2. પહેલી હાર બીજો સ્તંભ x ઇન્ટુ 0 0 -5 ઇન્ટુ 2 -10 -1 ઇન્ટુ 0 0 એટલે -10 આવશે. પહેલી હાર ત્રીજો સ્તંભ પકડો x ઇન્ટુ 2 એટલે 2x -5 -3 એટલે -8 અને આ શ્રેણિક મૂક્યો બરાબર શૂન્ય શ્રેણિક. હવે આ શ્રેણિક કયો છે? તમારો એક જ હાર છે ને 3 સ્તંભ છે 1x3 અને આ 3x1 તો તમારો ગુણાકાર શું મળવો જોઈએ? 1x1. ચલો એક જ હાર ને એક જ સ્તંભ છે એના ઘટકોનો ગુણાકાર કરી ખાલી સરવાળો કરવાનો રહેશે.
એક્સ ઇન્ટુ એક્સ માઇનસ 2 એટલે એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ -10 ઇન્ટુ 4 એટલે -40, -10 ઇન્ટુ 4 એટલે -40 પ્લસ 2x માઇનસ 8 ઇન્ટુ 1 એટલે 2x માઇનસ 8 બરાબર આ એક શૂન્ય શ્રેણિકની જગ્યાએ એક જ ઘટકવાળો 0 1 ક્રોસ 1 શ્રેણિક આપણે મૂક્યો છે. સરવાળો બાદ બાકી કરો 2x ઉડી જશે. એક્સ સ્ક્વેર માઇનસ 48 બરાબર 0, એક્સ સ્ક્વેર માઇનસ 48 બરાબર 0, તો એક્સ સ્ક્વેર બરાબર 48, એક્સ બરાબર 16 તરી 48, 16નું વર્ગમૂળ 4, 4 રૂટ 3 પ્લસ ઓર માઇનસ 4 રૂટ 3 બરાબર. આ પણ તમારો જે દાખલા નંબર 7 હતો એ ટાઈપનો જ દાખલો હતો. હવે એક દાખલા નંબર 10 છે, એ તમને લોજિકલી દાખલો પૂછેલો છે કે તમે વ્યવહારુ ઉપયોગનો દાખલો કહી શકો. હવે એક ઉત્પાદક છે, એની પાસે XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન થાય છે. હવે એની રકમ આપણે બુકમાં જોઈએ. હવે જુઓ, આપણી પાસે 10મા દાખલાની રકમ આ રીતે છે. 10મા દાખલાની રકમ આ રીતે છે. દાખલા નંબર 10ની જોઈએ આપણે રકમ. હવે દાખલા નંબર 10માં રકમ આ પ્રમાણે છે. એક ઉત્પાદક XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તેમનું 2 બજારમાં વેચાણ નીચે દર્શાવેલ છે. બજાર આપ્યો છે 1 ને 2. ઉત્પાદન XYZ કેટલું વેચાય છે? એક્સ ઉત્પાદન 10,000 નંગ વેચાય છે, વાય ઉત્પાદન આટલું, ઝેડ ઉત્પાદન આટલું, બજાર 2માં આટલું ઉત્પાદન વેચાય છે. હવે પહેલાં એ પ્રશ્નમાં તમને પૂછ્યું છે, જો XYZની નંગ દીઠ વેચાણ કિંમત, એટલે એક્સ નંગની 1 નંગ વેચો તો 2.50 એટલે કે 2.5 રૂપિયામાં વેચો છો, વાય નંગ 1.5 રૂપિયામાં વેચો છો અને ઝેડ નંગ 1 રૂપિયામાં વેચતા હોય તો શું પૂછ્યું છે? શ્રેણિક બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધો. આ પહેલો પ્રશ્ન પૂછ્યો છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે, જો ઉપરની 3 વસ્તુના નંગદીઠ ઉત્પાદન ખર્ચ, એટલે એક વસ્તુ એક્સ પ્રકારની જો બનાવવી હોય તો એના પર ખર્ચ ₹2 થાય છે, વાય પ્રકારની બનાવવી હોય તો ₹1 થાય છે અને ઝેડ પ્રકારની બનાવવી હોય વસ્તુ તો 0.50 પૈસા એટલે કે ₹0.50 થાય છે, તો થતી કુલ નફો શોધો. હવે આ ટાઈપનો દાખલો તમારો રકમ ચોપડીમાં છે. હવે એની આપણે સોલ્યુશનની જો વાત કરીએ, તેનું સોલ્યુશન તમે આ પ્રમાણે કરી શકો. હવે બજાર 1 ને 2 છે. હવે એમાં જે ઉત્પાદિત થતી વસ્તુ XYZ પ્રકારની છે ને એમનું વેચાણ બતાવ્યું છે. એટલે બજાર 1માં એક્સ પ્રકારની વસ્તુ 10,000 નંગ વેચાય છે, વાય પ્રકારની વસ્તુ 2,000 નંગ વેચાય છે અને ઝેડ પ્રકારની વસ્તુ 18,000 નંગ વેચાય છે. એ જ રીતે બજાર 2માં એક્સ પ્રકારની વસ્તુ 6,000 નંગ વેચાય છે, વાય પ્રકારની વસ્તુ 20,000 નંગ વેચાય છે અને ઝેડ પ્રકારની વસ્તુ 8,000 નંગ વેચાય છે. અને આપણને ખબર છે એટલે વેચાણનો એક મેં શ્રેણિક બનાવ્યો અને કિંમત કેટલી છે એ વેચાણ કિંમત વેચે છે કેટલા રૂપિયામાં? એક્સ પ્રકારનો 1 નંગ વેચે તો ₹2.5 એટલે કે 5/2 રૂપિયામાં વેચે છે, વાય પ્રકારનું 1 નંગ ₹1.5 એટલે 3/2 રૂપિયામાં વેચે છે અને ઝેડ પ્રકારનું 1 નંગ ₹1 વેચે છે. એટલે આ વેચાણ કિંમતનો શ્રેણિક છે અને આ વેચાણથી થતો આ જે ઉત્પાદન નંગનો આપ્યો છે શ્રેણિક એ છે. હવે બજારમાંથી મળતી કુલ આવક કેટલી? હવે આપણે આ બંનેનો કરીએ ગુણાકાર. આ એક શ્રેણિક ને આ શ્રેણિક. હવે પહેલાં સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો. 10,000 × 5/2 એટલે 10,000 × 5/2 એટલે 5,000 × 5 એટલે 25,000 પ્લસ 2,000 × 3/2 એટલે 2,000 × શું થશે? 3/2 એટલે 1,000 × 3 એટલે 3,000 પ્લસ 18,000 × 1 એટલે 18,000. એ જ રીતે બીજી હાર આ સ્તંભનો ગુણાકાર કરો તો 6,000 × 5/2 એટલે 15,000, 20,000 × 3/2 30,000 અને 8,000 × 1 બરાબર. આ સરવાળો કરો તો 46,000 આવશે અને આ સરવાળો કરો તો 53,000 આવશે. એનો મતલબ થયો કે બજાર 1માંથી જે આટલા બધા નંગ વેચે વસ્તુ XYZ તો એને 46,000 રૂપિયા મળે છે અને બજાર 2માંથી એને 53,000 રૂપિયા મળે છે એમ કહી શકો. એટલે છેલ્લે આપણે એમ લખ્યું છે કે બજાર 1માંથી 46,000 રૂપિયા આવક થાય છે અને બજાર 2માંથી 53,000 રૂપિયા આવક થાય છે. હવે તમને બીજું પણ પૂછ્યું છે કે નફો કેટલો થાય?
આટલા આટલા નંગ વેચે છે બજાર 1 અને બજાર 2માં, તો અને એને ઉત્પાદન ખર્ચ આટલું આપ્યું છે, ઉત્પાદન ખર્ચનો શ્રેણિક આપ્યો છે એક્સ પ્રકારનું, એક વસ્તુનું જો ઉત્પાદન કરે ને તો એનો ખર્ચ 2 રૂપિયા છે, એક પ્રકારના વાય પ્રકારનું એક વસ્તુનું ઉત્પાદન કરીને તો એનો ખર્ચ 1 રૂપિયો છે, અને ઝેડ પ્રકારનો 50 પૈસા એટલે કે 1/2 રૂપિયો છે. તો વસ્તુના ઉત્પાદનનો થતો ખર્ચ એટલે આ થઈ વસ્તુઓ વેચાય છે એટલી બનાવવી તો પડે જ ને, એ વેચાણની વસ્તુઓ ઇન્ટુ એનો ઉત્પાદનનો થતો ખર્ચ, એ બંનેનો કર્યો ગુણાકાર. હવે આ ગુણાકાર તમે સહેલાઈથી કરી શકો. પહેલી હાર પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરી સરવાળો આ રીતે થાય છે, બીજી હાર ને પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરી સરવાળો આમ થાય છે, 31,000 ને 36,000. એટલે એનો મતલબ થયો કે જે વસ્તુ એ પહેલાં માર્કેટમાં વેચે છે એમાં જે વસ્તુ બધી બની એનો ખર્ચ એને 31,000 રૂપિયા થયો, અને બીજા માર્કેટમાં જે બધી વસ્તુ વેચી એ વસ્તુ બનાવવાનો ખર્ચ એનો 36,000 રૂપિયા થયો. તો આપણને પૂછ્યું છે નફો કેટલો. પહેલાં આપણે આગળ જોયું કે બજાર 1માંથી એની કેટલી આવક થઈ હતી, 46,000 રૂપિયા, અને બજાર 2માંથી 53,000 રૂપિયા આવક થઈ હતી, એનો એક શ્રેણિક હતો, માઇનસ નફો. આટલામાં વેચાણ છે, વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત કરો તો તમને નફો મળે. આ તમારો શ્રેણિક વેચાણ કિંમતથી મળતો શ્રેણિક છે, અને આ વસ્તુના ઉત્પાદનનો ખર્ચ જે થાય છે પડતર કિંમત છે એનો શ્રેણિક છે. બંનેની બાદબાકી કરો એટલે શ્રેણિક આમ મળે. એનો મતલબ થયો કે બજાર 1માં જે વસ્તુઓ વેચી અને એનો જે ખર્ચ હતો એમાંથી એને 15,000 રૂપિયાની નફો થયો, અને બજાર 2માંથી જે વસ્તુ બનાવી અને વેચી એમાંથી 17,000 રૂપિયાનો નફો થયો. તેનો કુલ નફો જોવા જઈએ તો વેપારીને જો નફો જોવા જઈએ તો એનો કુલ નફો થાય 15,000 વત્તા 17,000 એટલે 32,000. સિમ્પલ વસ્તુ છે. ઉત્પાદિત થતા વસ્તુઓ કેટલે વેચાય છે બજાર 1 અને બજાર 2માં એ છે, અને ઉત્પાદિત જે વસ્તુઓ છે એ ઉત્પાદન માટેનો ખર્ચ આપ્યો હતો, અને એકમાં આપ્યું હતું કે એક વસ્તુની બજારમાં વેચાણ કિંમત કેટલી, એક્સની કેટલી, વાયની કેટલી અને ઝેડની કેટલી, એનો વેચાણ કિંમત આપી હતી, અને એ આપણે દાખલો આખો આ રીતે જોયો. હવે જો વેચાણ કિંમતનો શ્રેણ, વેચાણ નંગ હતી વસ્તુ એ, અને વેચાણ કિંમત એનો ગુણાકાર કરો એટલે બજારમાંથી થતી કુલ આવક મળે. એ જ રીતે વેચાણ થતી વસ્તુઓ ઇન્ટુ એનો જે ઉત્પાદન ખર્ચ છે એ શ્રેણિકનો, બંને શ્રેણિકનો ગુણાકાર કરો તો તમને જે ઉત્પાદન ખર્ચ થાય છે એ મળી જાય, અને તમને આના ઉપરથી નફો મળે છે. હવે જોઈએ દાખલા નંબર 11. હવે દાખલા નંબર 11માં તમારી પાસે છે એક શ્રેણિક આપ્યો છે એક્સ ઇન્ટુ એક શ્રેણિક આપ્યો છે બરાબર આ શ્રેણિક છે, તો એક્સ શોધો. હવે એક્સ આપણને કોઈ શ્રેણિક લઈ ધારી અને શોધવાનો કીધો છે. પહેલી સિમ્પલ વસ્તુ જુઓ, આ કયો શ્રેણિક છે 2x3. હવે આ બંનેનો ગુણાકાર બરાબર આ કયો શ્રેણિક મળ્યો આપણને, આ પણ 2x3 મળ્યો. તો એનો મતલબ થયો કે આ બંનેનો જો ગુણાકાર આ શ્રેણિક મળતો હોય તો આ બંનેનો ગુણાકાર શક્ય છે. તો આ એક શ્રેણિકનો મારે સ્તંભ તો 2 જ લેવા જોઈએ, કારણ કે આ શ્રેણિકના સ્તંભ અને આ શ્રેણિકના હારની સંખ્યા સરખી હોય તો જ ગુણાકાર થઈ શકે. એટલે મેં શું ધારો કે એક્સ એ m×2, એની હારની સંખ્યા ખબર નથી, ધારો કે m×2 છે, તથા આ શ્રેણિક કયો છે 2x3 છે. આને હું ધારો કે એ કહું અને બી કહું, તો આ એક્સ મારી પાસે m×2 લીધો, એ તો તમને 2x3 આપેલો છે, બી 2x3 આપેલો છે, એટલે આના હારની સ્તંભની સંખ્યા સરખી હોય તો ગુણાકાર થયો, અને આનો ગુણાકાર કેટલો થવો જોઈએ m×3 થવો જોઈએ, એટલે કે એનો ગુણાકાર મને 2x3 આપેલો છે, એટલે એમ તરીકે ફરજિયાત મારે 2 હોવા જોઈએ. બી 2x3 હોવાથી એક્સ એ 2x2 હોવો જોઈએ, એટલે મેં એક 2x2 શ્રેણિક એક્સ ધાર્યો ABCD. હવે એક્સ ઇન્ટુ આ શ્રેણિક બરાબર આ શ્રેણિક આપ્યું હતું, મૂક્યું, એક્સની જગ્યાએ શ્રેણિક મૂક્યો, આપેલો શ્રેણિક મૂક્યો ઇન્ટુ આ શ્રેણિક. હવે આનો આપણે કરીએ ગુણાકાર. પહેલી હાર પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરી સરવાળો, a+4b. પહેલી હાર બીજા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરી સરવાળો એટલે 2a + 5b. એ જ રીતે પહેલી હાર ત્રીજા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરી સરવાળો. હવે બીજી હાર પહેલા સ્તંભના ઘટકોનો ગુણાકાર કરી સરવાળો, બીજી હાર બીજા સ્તંભના, બીજી હાર ત્રીજા સ્તંભના, બરાબર આપણને આ શ્રેણિક આપ્યો છે. હવે ઘટકો સરખાવી દઈએ. a+4b બરાબર -7, 2a + 5b બરાબર -8, 3a + 6b બરાબર -9. હવે આ સમીકરણ ઉકેલો તો તમને મળશે a બરાબર 1 અને b બરાબર -2. એ જ રીતે c + 4d બરાબર 2, 2c + 5d બરાબર 4 ને 3c + 6d બરાબર 6. આ શ્રેણિકો આ કિંમતો ઉકેલો સમીકરણ
સમીકરણની તો સી બરાબર 2 અને ડી બરાબર 0 મળશે. જે આપણે શ્રેણિક ધાર્યો તો ABCDમાં એ બી અને ડીની જગ્યાએ આપણે કિંમતો મૂકી દઈએ. 1 - 2 2 0 એટલે જે શ્રેણિક ધાર્યો તો એમાં ફક્ત આપણે કિંમતો મૂકી છે. આ શ્રેણિક લો તો તમને આ જે છે x ઇન્ટુ આ શ્રેણિકનો ગુણાકાર આ શ્રેણિક થાય. પણ કયો ધારવો પડે એ આના ઉપરથી ખબર. આ 2 × 3 હતો એટલે આ તો આના સ્તંભની સંખ્યા મારે 2 લેવી જ પડે. આના બરાબર આપણને 2 × 3 મળતો હોય તો મારે m બરાબર 2 જ લેવો જોઈએ, તો જ 2 × 3 શ્રેણિક મળે તમને. આ ખાસ ધ્યાન રાખવું. હવે જોઈએ દાખલા નંબર 12. હવે 12મા દાખલામાં પણ તમારે અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરવાનું છે. 12મા દાખલાની રકમ આ પ્રમાણે છે. જો એને એ અને બી ચોરસ શ્રેણિક હોય કે જેથી AB બરાબર BA થાય તો લખ્યું છે આગળ ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિત કરો કે A × B⁴n બરાબર B⁴n × A. અને આના પરથી આ પણ સાબિત કરવાનું પૂછેલું છે. AB⁴n બરાબર A⁴n × B⁴n. હવે પહેલું આપણે આ સાબિત કરીએ. A × B⁴n બરાબર B⁴n × A. હવે આને મેં Pn કીધું. n = 1 માટે ડાબી સાઈડમાં એનની જગ્યાએ મેં 1 મૂક્યો. AB⁴1 એટલે AB અને એનની જગ્યાએ જમણી સાઈડમાં પણ 1 મૂક્યું એટલે BA. AB અને BA તો સરખા આપેલા જ છે રકમમાં એટલે P1 સત્ય છે. ધારો કે PK સત્ય છે, એની જગ્યાએ મેં K મૂકી દીધા. PK સત્ય છે. હવે n = K+1 માટે જોઈએ. એનની જગ્યાએ હવે અહીંયા મૂકી દઈએ K+1. તો અહીંયા મેં K+1 મૂક્યા. Bk+1 ને શું લખાય? Bk × B. હવે PKનો ઉપયોગ કરીએ. PKમાં શું આપ્યું છે? AB બરાબર Bk × A. AB બરાબર Bk × A. હવે આ બે સાથે લીધા. AB બરાબર આપણને B આપેલું છે, એ મૂક્યો. હવે અહીંયા મેં જૂથના નિયમનો ઉપયોગ કર્યો કહેવાય. AB બરાબર BA આપ્યું છે, એ પણ કર્યો. હવે અહીંયા પણ પાછું જૂથ બનાવો એટલે Bk × B એટલે Bk+1 × A. એટલે હવે એની જગ્યાએ તમારી પાસે શું આવી જાય છે? અહીંયા પણ તમે જે Pn ધાર્યું તો એમાં પણ એની જગ્યાએ K+1 આવી જાય છે. માટે આ Pk+1 સાચું છે. માટે આપેલ વિધાન Pn દરેક n ∈ n માટે સાચું થાય. હવે બીજું પણ સાબિત શું કરવાનું કીધું છે? આનો ઉપયોગ કરી આના પરથી આ સાબિત કરવું એવું પૂછ્યું છે. તો આપણું વિધાન Pn ધારો કે લઈએ. Pn બરાબર વિધાન છે B⁴n બરાબર A⁴n × B⁴n. આપણને સાબિત કરવાનું કીધેલું છે. n = 1 માટે ડાબી સાઈડમાં એની જગ્યાએ 1 મૂકો એટલે B⁴1 બરાબર AB. જમણી સાઈડમાં પણ એની જગ્યાએ 1 મૂક્યા એટલે AB. ડાબા અને જબા બરાબર છે માટે P1 સત્ય છે. ધારો કે PK સત્ય છે તો એની જગ્યાએ આપણે અહીંયા શું મૂકી દઈશું? ફક્ત એની જગ્યાએ શું મૂકવાનું રહેશે? K મૂકવાના રહેશે. તો એની જગ્યાએ K મૂકી દીધા. બરાબર. Pk+1 માટે એની જગ્યાએ શું મૂકો? અહીંયા K+1. અહીંયા શું લાવવાનું રહેશે? જમણી સાઈડમાં એની જગ્યાએ K+1 અને ઉપયોગ કોનો કરવાનો છે? A × B⁴n બરાબર B⁴n × A અને AB બરાબર BA બંનેનો ઉપયોગ કરવાનો છે. જમણી સાઈડમાં AB⁴k+1 મૂક્યા. AB⁴k+1 ને લખાય AB⁴k × AB. બરાબર. હવે આપણને ખબર છે PK ઉપરથી AB⁴k બરાબર A⁴k × B⁴k × AB મૂક્યા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જૂથનો નિયમ. A⁴k આ બંનેનું જૂથ બનાવ્યું B⁴k × A અને × B. હવે આપણને ખબર છે A × B⁴n બરાબર B⁴n × A. હવે એની જગ્યાએ અહીંયા Kનો ઉપયોગ કરો તો A × B⁴k બરાબર B⁴k × A એટલે B⁴k ×